કઠોળ તો બધાને ખાવું ગમે છે. કઠોળમાં તમે મગ હોય, ચણા હોય, અડદની દાળમાં કોઈ પણ પ્રકારની દાળ હોય તો બધું જ ખાવું ગમશે, પણ એક વસ્તુ ખાવી નહીં ગમે, અને એ જ વસ્તુ આપણા શરીરને પાવરફુલ બનાવી શકે, એનર્જી ભરી શકે છે આપણા શરીરની અંદર. એ વસ્તુ છે રાજમા. જી હા દોસ્તો, ઘણા લોકો છે ચણા અને મગ છે ભરપૂર ખાય છે, પણ રાજમા નથી ખાતા. એની પાછળનું કારણ હું નથી જાણતો, પણ લોકોને કદાચ એ વસ્તુ ગમતી નથી. જે વસ્તુ તમને નથી ગમતી એ જ વસ્તુ તમારા શરીર માટે સંપૂર્ણ ફૂડ છે. કારણ કે હું એના 8 થી 10 ફાયદાઓ અહીંયા જણાવું છું. તમારી આંખો ખોલી નાખશે ને તમે આજથી કમસે કમ અઠવાડિયામાં એક વખત ખાવાનું ચાલુ કરી દેશો. જી હા દોસ્તો, નમસ્કાર. ગુજરાતી અજબ ગજબ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. રાજમાનો સૌથી પહેલો ફાયદો, તમામ ફાયદાઓ છે હું તમને વાંચીને લખી અહીંયા જે મેં તૈયાર કર્યું છે, જે રિસર્ચ મુજબ જે તૈયાર કરેલું છે, તમને હું સમજાવીશ. વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. સૌથી પહેલો ફાયદો, કારણ કે રાજમાની અંદર ફાઈબર, જે સોલ્યુબલ ફાઈબર છે એ પણ સારું છે, અને ખાસ કરીને પ્રોટીન આની અંદર ભરપૂર છે, અને એ પણ પ્લાન્ટ બેઝ પ્રોટીન છે કે જે આરામથી પચી શકે એવું પ્રોટીન છે. બરાબર છે, કોઈ આર્ટિફિશિયલ કે કોઈ એડ કરવામાં આવેલું પ્રોટીન નથી. એટલે આ પ્રકારનું જે ખોરાક છે એ તમારા પેટને ભરવાનું કામ કરે ને લાંબો સમય સુધી પેટને ભરી રાખે છે. એટલે વધારે તમને કોઈ પણ ખોરાક ખાવાની જરૂરિયાત પડવા નથી દેતો, અને તમારું વજન ધીરે ધીરે ઓછું કરે. સાથે સાંધા મજબૂત કરે, સ્નાયુનું વજન વધારે, સ્નાયુ મજબૂત કરે છે, શરીર પાવરફુલ બનાવે છે, અને બોડીને પણ પાવરફુલ બનાવે છે. બીજો સૌથી મોટો ફાયદો, બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે. ઘણો એવો ખોરાક હોય છે કે તમે જમી લો એ પછી તમારું બ્લડ શુગર સ્પાઇક થાય છે, વધે છે. પણ રાજમા એક એવો ખોરાક છે કે જે ડાયાબિટીસના, ટાઈપ 2 ડાયાબિટીસ જેમને હોય એ લોકો રાજમાનું સેવન કરશે, એનું બ્લડ શુગર તાત્કાલિક વધશે નહીં, કારણ કે આનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ લો છે. અને ગ્લાયસેમિક ઇન્ડેક્સ સારો હોવાના કારણે, ઓછો હોવાના કારણે આ તમારા શરીરમાં શુગર લેવલને, ડાયાબિટીસને વધવા નથી દેતું અને કંટ્રોલમાં રાખે છે. સાથે સાથે ડાયાબિટીસના કારણે જે સાઇડ ઇફેક્ટ તમને થઈ હોય એ સાઇડ ઇફેક્ટથી પણ તમને બચાવવાનું કામ કરે છે. તો આજથી રાજમા ખાવાનું ચાલુ કરો. ત્રીજો ફાયદો, હૃદય માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે. રાજમાની અંદર સોલ્યુબલ ફાઈબર અને પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે, LDL ને ઓછું કરે છે. LDL એટલે જે ખરાબ કોલેસ્ટ્રોલ છે, જે શરીરમાં જેની માત્રા વધી ગઈ હોય ને એના કારણે તમને સ્ટ્રોક કે એટેકનું કારણ બની શકે, બરાબર છે, એ વસ્તુને ઓછું કરે. સાથે સાથે બીપીને પણ સારું કંટ્રોલ રાખવાનું કામ છે એ રાજમા કરે છે. તો આનાથી જબરજસ્ત ફાયદા આપણા હૃદયને પણ થાય છે. ચોથો સૌથી મોટો ફાયદો, પાચન શક્તિને થાય છે. ઘણા લોકોનું એવું માનવું છે કે રાજમા ખાવાથી આપણું પાચન નબળું પડી જાય, અથવા તો એ ભારે છે એટલે પચતા નથી. બરાબર છે, આવું માનવું હોય તો તમારા માટે એક જબરજસ્ત વસ્તુ હું તમને રાખું છું. રાજમા ગટ હેલ્થને સારું કરે છે. ગટ હેલ્થ એટલે આપણી પાચન, જે પેટની અંદરની જે શક્તિઓ રહેલી છે એ. બરાબર, રાજમાની અંદર રેઝિસ્ટન્સ સ્ટાર્ચ અને અદ્રાવ્ય ફાઈબર હોય છે, જે મોટા આંતરડામાં પહોંચીને ગટ એટલે કે જે સારા બેક્ટેરિયા છે, જે ગુડ બેક્ટેરિયા છે, એની માત્રાને વધારે છે. એટલે આપણા આંતરડામાં જે ખરાબ બેક્ટેરિયા છે એને શરીરની બહાર કાઢવાનું કામ છે એ રાજમા કરે છે. પેટ સાફ રહે છે આનાથી. આંતરડાનું સ્વાસ્થ્ય પણ ધીરે ધીરે સુધરે છે. આના માટે રાત્રે તમારે 40-50 ગ્રામ જેટલા રાજમા પલાળી અને બીજા દિવસે એ રાજમાનું સેવન તમારે શાક બનાવીને, પછી સબ્જી બનાવીને પછી એનું સેવન કરવાનું છે. ગટ હેલ્થ સારું થશે, પાચન સારું થશે, અને ધીરે ધીરે તમારી પાચન શક્તિ મજબૂત થઈ જશે. પાંચમો સૌથી સારો ફાયદો, કેન્સરના જોખમને પણ ઓછું કરે છે. અત્યારની સૌથી મોટી બીમારીને જે ઠીક કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડી શકે છે, અગર જો ડોક્ટર તમને કહે છે કે ભાઈ હવે આ ઠીક થઈ શકે તેમ નથી, હવે એ બીમારીને પણ તમારા શરીરમાં પ્રવેશ ન કરવા દેવો હોય કે એના બેક્ટેરિયાને ગ્રોથ ન કરવા દેવો હોય તો રાજમા શક્તિશાળી છે. કારણ કે આની અંદર એવા એન્ટીઓક્સિડન્ટ તત્વો રહેલા છે કે જે ખૂબ જ શક્તિશાળી છે, અને એ ખરાબ શરીરમાં જે ખરાબ બેક્ટેરિયા કે કેન્સરના કોઈ પણ કણો હોય એનો પણ નાશ કરવાનું કામ કરે છે. રિસર્ચ મુજબ રાજમાની અંદર ફ્લાવોનોઇડ્સ અને ઇઝોફ્લાવોન્સ નામના એન્ટીઓક્સિડન્ટ તત્વો રહેલા છે, જે કોલોન કેન્સર એટલે આંતરડાનું જે કેન્સર થતું હોય ને એ કેન્સરને થતું અટકાવે છે. અત્યારે સૌથી વધુ આંતરડાના કેન્સરના કેસ જે ભારતમાં વધી રહ્યા છે, એના માટે આ પ્રકારનો ખોરાક તમારે ખાવો જોઈએ. કાચા કે બાફેલા નથી ખાવાના.
રાંધેલા ખાવાના છે. કાચા કે બાફેલા ખાશો તો એ ચોક્કસથી તમારી પાચન ક્રિયાને નબળી પાડશે. એટલે એ નહીં, રાંધેલા ખાવો. કુકરમાં, સારું સ્ટીલનું કુકર હોય એની અંદર રાંધીને તમે ખાઈ શકો, અથવા ટોપડીની અંદર કોઈ પણ વસ્તુની અંદર રાંધીને ખાઈ શકો. 7 થી 8 કલાક સોક કરેલા એટલે પાણીમાં પલાળેલા હોય એ તો જ પછી બીજા દિવસે એનું શાક તમારે કરીને ખાવાનું છે. હવે એના થોડા 7 થી 8 એવા જબરજસ્ત ફાયદાઓ સમજાવું છું જે ટૂંકમાં છે, બરાબર. ઓછી કેલરીમાં વધુ પોષણ આપે છે રાજમા. મગજ તરફ જતી નસોને હેલ્ધી બનાવવાનું કામ કરે છે રાજમા. લોહીની ઉણપને દૂર કરે છે. હાડકાને મજબૂત કરે, કારણ કે આની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ એવા જબરજસ્ત તત્વો પણ રહેલા છે. સ્નાયુનો વિકાસ કરે. પ્રોટીન આની અંદર પ્લાન્ટ બેઝ પ્રોટીન સારું છે જે સ્નાયુનો વિકાસ કરે છે, ફેટને તોડવાનું કામ કરે છે, મોટી ઉંમરે હાડકા મજબૂત કરવાનું કામ કરે. મોટી ઉંમરના લોકોના હાડકા નબળા હોય એમના હાડકાને મજબૂત કરે. એનર્જી બૂસ્ટ કરે. તમને આખા દિવસમાં એનર્જી એકદમ લો લાગતી હોય કે ભાઈ આખા દિવસમાં શરીર છે એ સારું લાગતું નથી, અથવા તો શરીરમાં જે નબળાઈ રહે છે તો એ નબળાઈને તોડવાનું કામ છે એ રાજમા કરે છે. દાંતને મજબૂત કરે છે રાજમા. નખ હોય, હાડકા હોય, દાંત હોય એના માટે ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ આ સૌથી ઇમ્પોર્ટન્ટ તત્વો છે અને એ તમામ તત્વો રાજમાની અંદર રહેલા છે. નર્વસ સિસ્ટમને મજબૂત કરે, યાદશક્તિને મજબૂત કરે, શરીરના ઘસાઈ ગયેલા કોષોના સમારકામનું કામ છે રાજમા કરે છે. વાળને ખરતા અટકાવે. ફોલિક એસિડ આની અંદર સારું હોય, બાયોટીન સારું હોય ને પ્રોટીન સારું હોય. જો તમામ અંગોમાં આટલા ફાયદાઓ આપે છે રાજમા, તો પછી તમે ખાતા કેમ નથી રાજમા? આ વિડીયોને લાઈક કરો, શેર કરો ને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો બધાને શેર કરી દો. જે લોકો જેને રાજમા નથી ભાવતા એમને પણ શેર કરો, એટલે ખ્યાલ આવે કે રાજમા શું કામ કરી શકે.